સ્તરની કામગીરી અંગે કોંગ્રેસે નારાજગી વ્યક્ત કરી છે। ખોટા ફોર્મ નંબર 7 ભરનાર સામે કાર્યવાહીની માંગ કરાઈ છે। ખોટા ફોર્મ ભરનાર લોકોના નામ જાહેર કરવાની માંગ છે। કોણે આ ષડયંત્ર કર્યું એ નિર્ણય મુજબ નામ જાહેર કરો, ફરિયાદ દાખલ કરી ફોજદારી કાર્યવાહી કરવામાં આવે। જેના નામ ડિલીટ થયા છે એ યાદી ચૂંટણી પણ જાહેર કરે। ગુજરાતમાં ફોર્મ 7નો રિજેક્શન રેશિયો 99% જેટલો છે। ફોર્મ 7 ભરવાના આખા ષડયંત્રને કમલમમાં ડિઝાઇન કરાયું હોવાનું કોંગ્રેસે આક્ષેપ કર્યો છે। આજે અમે ચૂંટણી પંચ પાસે માગણી કરીએ છીએ કે કાયદાની જોગવાઈ મુજબ દેશના બંધારણ મુજબ બંધારણીય સંસ્થા ચૂંટણી પંચ છે, સ્વાયત્ત સંસ્થા છે, કોઈના દબાણમાં કે કોઈના અંડરમાં કામ નથી કરતી। પ્રજાના પરસેવાના ટેક્સથી પગાર લો છો, ખર્ચ એમાંથી થાય છે। ત્યારે આ જે ખોટા ફોર્મ ભરવાવાળા જેટલા લોકો ગુજરાતમાં વિધાનસભા વાઇઝ હતા એ ફોર્મ નંબર 7ના અરજદારોની યાદી ચૂંટણી પંચ જાહેર કરે, પબ્લિક ડોમેનમાં મૂકે કે આ મતનો અધિકાર છીનવવા માટેનું જે ષડયંત્ર હતું એ ષડયંત્રના મોહરા કોણ કોણ લોકો હતા એ આ ગુજરાતની જનતા, દેશની જનતા જાણવા માગે છે ને નિયમ મુજબ એના ફોર્મ જાહેર કરો। આ જે ફોર્મ નંબર 7માં એકરારનામું છે કે ખોટી માહિતી આપી, ખોટું એકરાર કરવું, એની સામે ફોજદારી કાર્યવાહી થાય। તો ખોટા ફોર્મ નંબર 7 ભરવાવાળા જેટલા પણ અરજદારો હતા, જે ફોર્મ રિજેક્ટ થયા છે, એ તમામ અરજદારો સામે ફોજદારી કાર્યવાહી થાય અને તાત્કાલિક એફઆઈઆર કરવામાં આવે એવી માગણી કરીએ છીએ। સાથે સાથે જે મેળાપી પણ થયું કે એક વ્યક્તિ હજારો ફોર્મ લઈને આવે તો કોઈ પણ સંજોગોમાં સ્વીકારી ના શકાય, પણ અનેક ચૂંટણી અધિકારીઓએ હજારોની સંખ્યામાં એક વ્યક્તિ ભાજપનો નેતા ફોર્મ લઈને આવ્યો જે ચકાસણી વગર, પુરાવા વગર સ્વીકારી લીધા, એવા અધિકારીઓનું પણ મેળાપીપણું આ ષડયંત્રમાં છે, તેની પણ તપાસ થાય।